દાહોદ જિલ્લાના ઝાલોદ અને લીંબડી પંથકના ખેડૂતો માટે વિકાસના નામે વારંવાર જમીન ગુમાવવાનો ડર અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા ખેડૂતોનો આક્રોશ આખરે તંત્ર સુધી પહોંચ્યો છે। ઝાલોદ તાલુકાના 14થી વધુ ગામોના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી એક પછી એક સંકટો સામે ઝઝૂમી રહ્યા છે। અગાઉ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે કોરિડોરમાં પોતાની ફળદ્રુપ જમીનો ગુમાવ્યા બાદ ચોમાસામાં ઘરો અને ઊભા પાકમાં પાણી ભરાવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હતા। આટલું ઓછું હોય તેમ યોગ્ય રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓ ન મળતા ખેડૂતોએ અગાઉ પ્રાંત અધિકારીથી લઈને કલેક્ટર સુધી અનેકો વાર રજૂઆતો કરી હતી, પરંતુ મુશ્કેલીઓ અહીંયા જ ન અટકી। નવીન જીઆઈડીસી ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીન માપણી, રાજસ્થાન મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રને જોડતી નવીન રેલ લાઇન અને દહેગામ ઝાલોદ થઈ રાજસ્થાનના કુશળગઢ સુધીના ફોરલેન હાઈવે જેવા પ્રોજેક્ટોની જાહેરાત થતાં જ ખેડૂતોમાં જમીન જવાનો ડર ઊભો થયો હતો। ફરી એકવાર જમીન વિસ્થાપિત થવાના ડરે અકળાયેલા ખેડૂતોએ ઉગ્ર આંદોલન અને ધરણા યોજવાની ગંભીર ચીમકી આપી હતી। ખેડૂતોની સ્પષ્ટ માંગ હતી કે સરકારના તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ માત્ર અને માત્ર સરકારી જમીન ઉપર જ કરવામાં આવે, ખેડૂતોની જમીન સંપાદિત ન કરવામાં આવે। ખેડૂતોના ભારે રોષ અને પ્રસ્તાવિત આંદોલનને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા કલેક્ટરે તાબડતોબ કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું। આ હાઈ પ્રોફાઇલ બેઠકમાં ઝાલોદના ધારાસભ્ય, ઝાલોદ અને દાહોદના ડીવાયએસપી, ઝાલોદ, લીંબડી, ચાકલિયા તથા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાજર રહ્યો હતો। જિલ્લા સેવા સદન ખાતે આશરે 3 કલાક સુધી કલેક્ટર અને ખેડૂતો વચ્ચે ચર્ચા વિચારણાનો દોર ચાલ્યો। ખેડૂતોએ પોતાની વિસ્થાપનની વ્યવસ્થા અને રસ્તા પાણી જેવી મૂળભૂત સુવિધાઓ ન મળવા અંગે કલેક્ટર સામે રજૂઆતોનો અંબાર ખડકી દીધો હતો। કલેક્ટરે તમામ ખેડૂતોની વાતો સાંભળીને ખાતરી આપી હતી કે ખેડૂતોની મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, અન્ય સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં સંપૂર્ણ સહકાર અપાશે। બરાબર 1 મહિના પછી ખેડૂતોના પ્રશ્નો અંગે પુનઃ રિવ્યૂ બેઠક યોજવામાં આવશે। કલેક્ટર તરફથી મળેલા આ સકારાત્મક અને વિશ્વાસપાત્ર આશ્વાસન બાદ ખેડૂતો અને તંત્ર વચ્ચેની બેઠક સુખદ રહી હતી। પરિણામે ખેડૂતોએ હાલ પૂરતું પોતાનું પ્રસ્તાવિત આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી છે। હવે જોવાનું એ રહેશે કે 1 મહિના પછી યોજાનારી રિવ્યૂ બેઠકમાં ખેડૂતોના આ પ્રશ્નોનું કેટલું કાયમી નિરાકરણ આવે છે। જીઆઈડીસી એરપોર્ટ, રેલવે અને ફોરલેન હાઈવેમાં જમીન જવાની ભીતિએ ખેડૂતો ચિંતિત થયા હતા અને 3 કલાક સુધી ખેડૂતો સાથે કલેક્ટરે સીધી વાતચીત કરી હતી અને આશ્વાસન આપવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની કલેક્ટરની ખાતરી બાદ ખેડૂતોએ હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખ્યું છે અને ખેડૂતોની માંગણીઓ પર 1 મહિના પછી ફરી યોજાશે બેઠક, તેમ જણાવવામાં આવ્યું હતું। સરકારશ્રી દ્વારા ઉદ્યોગપતિઓ અને માલતીદારોને ખુશ કરવા માટે તે અમારા દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ, લીંબડી અને ઝાલોદ તાલુકાની અંદર જે 7 પરિયોજનાઓ લાવવામાં આવી, એમાં જે હાલને તરીકે જો સળગતા પ્રશ્નો એવી 5 પરિયોજનાઓ હતી। એમાં સૌ પ્રથમ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે, બીજી ડોમેસ્ટિક એરપોર્ટ, ત્રીજી જીઆઈડીસી, ચોથી જે હતી એ નવીન રેલવે લાઇન અને 5મું જે દહેગામથી ઝાલોદ થઈને ટૂટીકંકા છે તે રાજસ્થાનના કુશળગઢ સુધી જે ફોરલેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો, 5 પરિયોજનાઓને ખાસ લઈ અને અમે સાયણ મુકામે જે અમારી રૂઢિગત ગ્રામ સભા મળેલ હતી એમાં અમે રણનીતિ ઘડેલ હતી કે અમારા આદિવાસીઓની જમીન બચાવી હોય તો હવે આક્રમક મૂડમાં અને ઉગ્ર આંદોલન કરવા સિવાય આ સરકાર અને તંત્રના પેટનું પાણી હાલી શકે એમ નહોતું। માટે અમે 13/8/2026ના રોજ જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીની બહાર એક જાહેર સભા કરી તમામ જે અમારી પરિયોજના અમારા ઉપર લાદવામાં આવી હતી એના તમામ આદિવાસી ખેડૂત ખાતેદારોને સાથે રાખી અને એક જાહેર સભા કર્યા બાદ તમામ આદિવાસીઓ અને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરશ્રીને એક અલ્ટિમેટમ સાથેનું આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ હતું કે 17/8/2026 સુધી જો અમને યોગ્ય ન્યાય ના મળશે તો 18/8/2026ના રોજથી અમે ધરણાનો પ્રોગ્રામ કરીશું, 8-10 દિવસ રાહ દેખીશું અને જો અમને ન્યાય ના મળે તો અમે આમરણ ઉપવાસ પર ઉતરીશું અને તે છતાં જો ન્યાય ના મળે તો પછી અમારે આદિવાસીને સંચાડવાથી જે પરિસ્થિતિ ઉદ્ભવે એ એક આદિવાસી પાવર બતાવવાનું અમે નક્કી કરેલ હતું। પરંતુ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી અને 2 મહિના સુધી આ કલેક્ટર કચેરી કે કોઈ પણ સરકારી કચેરીની આજુબાજુ 200 મીટરની ત્રિજ્યાની અંદર કોઈ જાહેર સભા, કોઈ આમરણ ઉપવાસ, કોઈ ધરણા કે કોઈ એવો પ્રોગ્રામ ના થઈ શકે તે માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હતું। એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા આદિવાસીનો પાવરની ખબર અમે જે 60 ગામે જે રૂઢિગત ગ્રામ સભા બોલાવી તે દિવસે જ સરકારને ખબર પડી ગઈ કે હવે આદિવાસીઓ આક્રમક મૂડમાં આવી ગયા છે, માટે સરકારશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હતું। પરંતુ હમણાં 2 દિવસ પહેલા જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અમને મેસેજ મોકલવામાં આવ્યા કે જે તમામ યોજનાઓ છે એ અને એની અંદર જેટલા પણ ગામો આવે છે એમના મુખ્ય આગેવાન ખેડૂતો સાથે ચર્ચા કરવી છે અને એ અંતર્ગત આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં
કલેક્ટર કચેરી ખાતે જે ચર્ચા માટેની મિટિંગ રાખવામાં આવેલી હતી એમાં કલેક્ટર સાહેબ સાથે અમારે તમામ જે યોજનાઓ તમામ જે અમારી માંગણીઓ હતી એ બાબતની ચર્ચાઓ કરવામાં આવી અને એ ચર્ચા અંતર્ગત 1 મહિનાની અંદર ફરી રિવ્યુ મિટિંગ બોલાવવાનું નક્કી કર્યું અને જે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે છે એને અગ્રતા આપી એમની ખેડૂતોની જે મૂળભૂત સુવિધા છે સૌપ્રથમ એ પૂર્ણ કરવાનો વચન જિલ્લા કલેક્ટર શ્રીએ આપ્યું છે અને જીઆઈડીસી માટે યોગ્ય જગ્યા મળતી હોય તો દેખો તે રીતનું જિલ્લા કલેક્ટર શ્રીએ વાત મૂકી એ પરથી અમને લાગી રહ્યું છે કે અમારા જે જીઆઈડીસી ના ખેડૂતો છે એમનો બચાવ ક્યાંક ને ક્યાંક થવા જઈ રહ્યો છે પરંતુ રેલવે અને ડોમેસ્ટિક એરપોર્ટ અને દહેગામ થી જે કુશલગઢનો 4 લેન હાઈવે છે એ બાબત હજુ 50-50 જણાઈ આવી રહ્યું છે પરંતુ આજની જે મીટિંગ હતી એ ખૂબ જ સુખદ હતી અને પહેલી વાર અમને લાગી રહ્યું છે કે હાલના જે અમારા જિલ્લા કલેક્ટર શ્રી છે એમની અધ્યક્ષતામાં અમારા ખેડૂતોને લગભગ તો ન્યાય મળશે જ। આજ રોજ જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર મેડમની અધ્યક્ષતામાં આજે સાયણ તેમજ સૌદ ગામના જે ખેડૂતો છે એમની અધ્યક્ષ આજે મિટિંગ લેવામાં આવી હતી જેમાં મુખ્ય મુદ્દો દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર તેમજ સાયણ અને કસલદરા મુકામે જે જીઆઈડીસી નો પ્રશ્ન છે એના બાબતમાં વિશેષ ચર્ચા કરવામાં આવી। એમાં અમારે જીઆઈડીસી ના મુદ્દાની અંદરમાં કારણ કે અમારું ગામ દાહોદ જિલ્લાના બોર્ડર ઉપર આવેલું છે, સામે એમપી છે, એમપી ની બોર્ડર ઉપર આવેલું છે, ત્યાં શિક્ષણનો અભાવ છે, રોજગારીનો પણ અભાવ છે, વત્તામાં પાણીનો પણ પ્રશ્ન છે, વત્તામાં ત્યાં દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર નીકળ્યો છે તેમાં ઘણા માણસોની જમીન જતી રહી છે, એ જ માણસો ત્યાં પ્રભાવિત થઈને પડ્યા છે। તો ત્યાં અમારે 38 વાળા નંબરમાં અને કસલદરા મુકામે 32 નંબર વાળા જે નંબર છે એમાં જે જીઆઈડીસી નો પ્રશ્ન છે ત્યાં 4 પેઢીથી માણસો ત્યાં વસેલા છે, જૂની 7-12 નામ છે, ખેતરવાર પત્રકોમાં પણ નામ છે, ઉપજ દંડ પણ ભરેલા છે, પણ અભણ અભૂત અને અજ્ઞાનતાના કારણે પોતાના નામે ના કરી શકે કાંઈક કારણોસર તો ત્યાં જીઆઈડીસી આવે છે તો જીઆઈડીસી હમણાં હાલમાં 2-3 મહિનાની અંદરમાં ઉપસ્થિત થઈ તેમને જમીન આપવા માટે જો તંત્ર તૈયાર થઈ ગયો તો અમારી 4 થી 5 પેઢીથી વસેલા આદિવાસી ખેડૂતોની જમીન પોતાના નામે કરી આપવા માટે આજ રોજ અમે કલેક્ટર મેડમ સાહેબને વિનંતી કરી અને લેખિતમાં જે અમે આવેદન પણ આપેલું છે, વત્તામાં વિરોધ કરતો રદ કરતો ઠરાવ પણ આપેલો છે, તેમજ આજે 7-12 ની જૂની નકલો પણ આપી કે બેન મેડમ ધ્યાન દોરો અને અમારા જૂના જે ખેડૂતો તો વર્ષોથી ત્યાં કબજો ને ભોગ વોટર કુવા છે, વાડી છે, હેડપંપ છે, ચેકડેમો છે, ખેતરો છે, ખેતીવાડીની લાઈનો છે, આટલું બધું અમારું નુકસાન જાય છે અને વત્તામાં કોરિડોરમાં અમારી જમીન ગઈ છે એટલે અમે પ્રભાવિત છીએ એટલે સ્પેશિયલ કેસમાં એને ધ્યાન દોરે અને તમે આને અમારા ઉપર ન્યાય આપો એવી અપેક્ષા સાથે આજે આ મીટિંગ મળી અને એમાં મેડમ દ્વારા પણ સારી એવી સુખદ અમારી વાત સાંભળી અને અમને પણ એક આશ્વાસન જેવું લાગ્યું છે કે ટૂંક સમયની અંદરમાં એના ઉપર ધ્યાન દોરવામાં આવશે અને જે જૂના ખેડૂતો છે એમના ઘરો બી ટાળવાની વાત છે, પછામાં કુવા વાડી એ પણ અમારો એક જ મુદ્દો છે કે ત્યાં જીઆઈડીસી ના આવે અને અમને કોઈક શિક્ષણ આરોગ્યની સુવિધાઓ અને સ્પોર્ટનો મેદાન જેવી સુવિધાઓ કરાવી એપી પણ અમે રજૂઆત કરી છે અને બેને અમારું ધ્યાનથી સાંભળ્યું છે અને આવનાર સમયમાં રિવ્યુ મિટિંગમાં એનું ધ્યાન દોરવામાં આવશે અને એવું લાગે તો સ્થળ ખાતરી કરવાને પણ ખાતરી અન્ય અધિકારીઓ દ્વારા અપાવી છે એટલે અને અમારા એમએલએ સાહેબ પણ આજે હાજર હતા, એમને પણ અમારું બધું આ સાંભળ્યું ધ્યાન દોર્યું અને એમને પણ ખાતરી આપી છે કે તમે પણ અમને લેખિત આપી જાઓ, અમે પણ અમારાથી થાય એટલો પ્રયત્ન કરે એવી આશ્વાસન આપ્યું છે એટલે અમને આશા છે કે આવનાર સમયની અંદરમાં આ જીઆઈડીસી નો પ્રશ્ન અમારે ત્યાંથી હટે અને અમને સુખદ શાંતિ મળે એવી આશા સાથે આજે અમે ભેગા થયા હતા। મોહનભાઈ પારસિંગભાઈ સંગાડા। આજ રોજ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી સાહેબ સાથે જે અમારી મીટિંગ થઈ એમાં જે સૌદ ગામના અસરગ્રસ્ત લોકો જે કોરિડોરમાં જે મૂળ પાયાની સુવિધાઓ જે દુર્લભ થઈ ગઈ હતી અને વારંવાર રજૂઆત કરવા છતાં આ તંત્ર અને આ સરકારે લોકોની વાત સાંભળી ન હતી, પણ અમારા તમામ આગેવાનો ખેડૂતોએ જ્યારે આંદોલન કરવાની વાત આવી ત્યારે આજે કલેક્ટરશ્રીએ અમને તમામ ખેડૂતો આગેવાનોને બોલાયા અને કલેક્ટરશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે આવનાર ટૂંક જ સમયમાં આ તમારી તમામ સુવિધાઓ અમે તમને સુપરત કરી આપીશું। સાથે જ બીજો એક મુદ્દો હતો અમારો એરપોર્ટનો, જેમાં અમારા ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે એરપોર્ટમાં જે જમીન સંપાદન થઈ
એ સરકારી પડતર જ માત્ર થઈ, પણ ખેડૂતોની જે પોતાની જે સર્વે નંબરો હતા એમાં પણ સંપાદન થયું હતું. આજે માનનીય કલેક્ટરશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે એરપોર્ટની જમીન જે જશે એ માત્ર સરકારી પડતર જ જશે, કોઈ પણનો સર્વે નંબર લેવામાં આવશે નહીં. જો સરકાર અને તંત્ર ફરીથી જો આ ખાનગી માલિકોના જે સર્વે નંબરોમાં જે એરપોર્ટની જમીન લેવામાં આવશે તો આ જેટલા પણ ખેડૂતો છે એ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના તમામ ખેડૂતો આ એરપોર્ટનો વિરોધ કરશે અને જીઆઈડીસીમાં પણ અમે સખત વિરોધ કરીએ છીએ. અને આજે કલેક્ટરશ્રીને પણ અમે એનો વાત મૂકી છે કે ટ્રાઇબલ એરિયા છે અને આદિવાસીઓની જે જમીન હડપી અને તમે જીઆઈડીસી બનાવો છો તો એ જીઆઈડીસીને તમામ ખેડૂતોએ અને તમામ વિસ્તારના લોકો નકારે છે. આ જીઆઈડીસીનો અમે સખત વિરોધ કરીએ છીએ. એટલા માટે આ જીઆઈડીસીનું સ્થળ પણ બદલવામાં આવે અને તમામ વાતો કલેક્ટરશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે આ રજૂઆત અમે ઉપર સુધી મોકલીશું. અને ખેડૂતો પ્રત્યે આક્રોશ છે કે જીઆઈડીસી અને એરપોર્ટ એ કોઈ પણ સંજોગોમાં ખાનગી માલિકાના જમીનોમાં બનવા દઈએ નહીં. સંજયભાઈ નીનામા. આજ રોજ અમે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન આપવા અને એમને રિવ્યુ મિટિંગને અર્થે બોલાવવામાં આવ્યા અને એમાં હાજર રહ્યા હતા. એમાં અમારો પ્રશ્ન આ રીતનો હતો કે અમારે ત્યાં ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની અંદર પહેલાં તો કાળી 2 યોજના આવી, પછી કોરિડોર આવ્યો, પછી એરપોર્ટનો ઇસ્યુ આવ્યો અને જીઆઈડીસી આવ્યો અને હવે રેલવેનો ઇસ્યુ આવ્યો. એમ 5 જાતની યોજના પ્રોજેક્ટ લાવવામાં આવે છે. એના અંદર અમારા ગામોની આદિવાસી ખેડૂતોની જમીનો બધી સંપાદન થવાની છે. એમાં અમારા આદિવાસી ખેડૂતો જમીન વિહોણા અને ઘર વિહોણા બની જાય છે. એની લડત અમે લડીએ છીએ અને આ લોકો અમારા આદિવાસી ખેડૂતો હવે કોઈ પણ ભાગે 1 ઇંચ પણ જગ્યા સરકારને આપવા માંગતા નથી. એટલા માટે જીઆઈડીસી અને એરપોર્ટ અને રેલવેનો સખત વિરોધ કરી અમે 1 પણ ઇંચ જગ્યા આપવાના નથી અને આ રીતે સરકારને અમે રજૂઆત કરવા માંગીએ છીએ. ડામોર મુકેશભાઈ.